હારીજમાં કોંગ્રેસના 4 સભ્યો ભાજપમાં જોડાતા કોંગ્રેસ એમએલએ લાલ ઘુમ તકવાદી લોકોને ભવિષ્યમાં જનતા આપશે જાકારો એવું કહ્યું દિનેશ ઠાકોરે। 4 સભ્યોના સભ્યપદ રદ થાય એ માટે કોર્ટમાં જવાની વાત કરી દિનેશ ઠાકોરે। પાટણના હારીજની વાત, જ્યાં તકવાદીઓ બાબતે ટકોર કરવામાં આવી। 4 સભ્યોના સભ્યપદ રદ થાય એ માટે કોર્ટમાં જવાની પણ દિનેશ ઠાકોરે વાત કરી। કોંગ્રેસના 4 સભ્યો ભાજપમાં જોડાતા કોંગ્રેસ ધારાસભ્યોનો રોષ સામે આવ્યો। વોર્ડ નંબર 6 ના 3 અને વોર્ડ નંબર 1 ના 1 એમ કરીને 4 કોર્પોરેટર ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાં ભળ્યા। આ કોર્પોરેટર પોતાના અંગત સ્વાર્થ માટે ગયા છે। આ કોર્પોરેટરો એમની પર્સનલ તાકાત ઉપર નથી જીત્યા। આ લોકો કોંગ્રેસના પંજાના નિશાન ઉપર જીત્યા છે, કોંગ્રેસ પાર્ટીના સહયોગથી જીત્યા છે અને કોંગ્રેસના નામ ઉપર જીત્યા છે। એટલે આવા તકવાદી લોકોને ભવિષ્યમાં હારીજની પ્રજા જાકારો આપે। સાથે સાથે એ પણ કહેવા માંગુ છું કે આ લોકોનું સભ્યપદ રદ થાય એના માટે માન્ય હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી અમે જઈશું અને એમને સભ્યપદ રદ થાય એના તમામે તમામ હું ધારાસભ્ય તરીકે અને કોંગ્રેસ પાર્ટી પણ આમાં પૂરેપૂરી તાકાત લગાવીને એમનું સભ્યપદ રદ કરશે।